પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પાટણના અતિ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવભક્તોનું ભારે ધસમસતું ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ શિવાલય પહોંચીને જળાભિષેક, દુગ્ધાભિષેક અને વિવિધ વિશેષ પૂજન અર્ચન કરીને મહાદેવના દર્શન કર્યા હતા. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારનું વિશેષ મહત્વ હોવાથી પાટણના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. ભક્તોએ જળ, દૂધ અને વિવિધ સામગ્રીઓ વડે શિવલિંગ પર અવનવા અભિષેક કર્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. પ્રાચીન મહત્વ ધરાવતા આ શિવાલયમાં દર્શન અને અર્ચન માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે પૂજા વિધિ સંપન્ન કરી હતી. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ભગવાન શિવનો પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર. આજે ભક્તોએ શિવજીને રીઝવવા માટે જળ, દૂધ અને અવનવા અભિષેક કરી અને ભગવાન શિવનું પૂજન અર્ચન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. પાટણના અતિ પ્રાચીન શિવાલય એટલે સિદ્ધનાથ મહાદેવ મંદિરની અંદર સવારથી ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે દરેક શિવાલયની અંદર દરેક ભક્તોએ ભગવાન શિવના અભિષેક, જળાભિષેક, રુદ્રાભિષેક કરી ભગવાન શિવનું પૂજન અર્ચન કર્યું